ચેપ્ટર 5 નોર્થ પોલ. એક પછી એક સેમેસ્ટર ભાગવા લાગ્યા. હજુ હમણાં જ ચાલુ થયેલી કોલેજની રંગીન જિંદગી પૂરી થવા આવી. પ્રોફેસર્સના કંટાળાજનક લેક્ચર, લેબ, અસાઇનમેન્ટ, વાઇવા અને પાસ થવા પૂરતી ટકાવારી માટેની દોડધામમાં 4 વર્ષ ક્યાં જતા રહ્યા ખબર પણ ન રહી. કોલેજ લાઈફના છેલ્લા દિવસો હતા. ગોપાલ, વિજય અને એમના આખા ગ્રુપ માટે આ છેલ્લા દિવસો ડિપ્રેશનમાં પસાર થઈ રહ્યા હતા. સાંજે હોસ્ટેલના દરેક રૂમમાં ક્યારેય ન થયેલી ઘટનાઓ થતી હતી. રૂમ નંબર 201. જનક અને બીજા 11 છોકરાઓ એપ્ટિટ્યૂડ માટેની બુક્સ લઈને સામૂહિક તૈયારી કરી રહ્યા હતા. રૂમ નંબર 303. હાર્દિક રૂમ બંધ કરીને અરીસા સામે બેસીને ઇન્ટરવ્યૂમાં પૂછાતા 10-12 કોમન સવાલોના જવાબ બોલી રહ્યો હતો. વચ્ચે જવાબ ભૂલાઈ જાય ત્યારે ઇન્ટરનેટ પર સવાલ સર્ચ કરીને તેનો નવો જવાબ ગોખતો. રૂમ નંબર 105. બિમલ પોતાના રિઝ્યુમને સિનિયર્સના બીજા 8-10 રિઝ્યુમમાંથી કોપી કરીને પરફેક્શન આપી રહ્યો હતો. રૂમ નંબર 104. રૂમમાં ગ્રુપમાં બેસીને ભ્રષ્ટાચારના ટોપિક ઉપર ગ્રુપ ડિસ્કશનની પ્રેક્ટિસ ચાલતી હતી અને ગ્રુપનો જજ ટેબલ ઉપર પોતાના હાથ પછાડતો બધાને ચૂપ થવા માટે રાડો નાખી રહ્યો હતો. રૂમ નંબર 206. 5 એટીકેટી સાથે કોઈ પણ કંપનીમાં બેસવા ન મળેલા નિકુલ અને તન્મય ફ્યુચરના ડિપ્રેશનમાં આવીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. રૂમ નંબર 208. બિયરની પાર્ટી ચાલુ હતી. આ બધા એવા એન્જિનિયર્સ હતા કે જેઓને પપ્પાની તૈયાર કંપનીમાં સીધા મોટી ઓફિસમાં બેસવાનું હતું. તેવા છોકરાઓને જોઈને દરેકનો જીવ બળતો. આ માહોલમાં વિજય દરેક રૂમમાં જઈને દોસ્તને ઇન્ટરવ્યૂમાં પૂછાતો એક જ સવાલ પૂછતો હતો. Where do you see yourself after 5 years? દરેક છોકરો એ સવાલ સાંભળીને પોતાનો ગોખેલો જવાબ આપતો. Sir, how can I know my future? Do you know yours? Sir, I see myself as a CEO of a company who will handle all the things. Sir, I frankly do not know about 5 years from now, but I want to work more on my guitar skills and want to set up my rock band. છેવટે ગોપાલનો વારો આવ્યો. રોજની જેમ ગોપાલ પોતાના રૂમની બાલ્કનીમાં નીચે બેઠો હતો અને ફોન પર તેના એક સગાને કેટલા હજારના પગારની નોકરી મળશે તે સમજાવી રહ્યો હતો. વિજયે ગોપાલના ચહેરા સામે અદ્રશ્ય માઇક રાખ્યું અને પૂછ્યું, Gopuji, where do you see yourself 5 years from now? ગોપાલે ફોન મૂક્યો અને સ્પીચ ચાલુ થઈ. સર, તમારા ઇન્ટરવ્યૂનું સપનું તો મને આજથી 4 વર્ષ પહેલાં કોલેજની મોંઘીદાટ ફી ભરી ત્યારથી જ હતું. એડમિશનના એક દિવસ પહેલાં જ મારા અભણ બાપુજીને હું કોલેજની વેબસાઇટ ખોલીને બતાવી રહ્યો હતો કે આ કોલેજના પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટની સફળતા એ છે કે દર વર્ષે આશરે 120 મલ્ટીનેશનલ કંપનીઓના પ્લેસમેન્ટ અહીં આવે છે. કોલેજના મોટા બિલ્ડિંગ અને ફી ભરવાના ડિપાર્ટમેન્ટમાં રૂપિયા ગણવાના મશીન્સ જોઈને અમને નવા એડમિશન લેતા છોકરાઓને ભવિષ્યમાં કંપનીઓ કોલેજમાંથી જ લઈ જશે નામની લોલીપોપ દેખાતી હતી અને બધા આશાઓ રાખીને બેઠા હતા. સાલી આમે ઇલેક્ટ્રિકલ ભણતા મારી ફાટી પડેલી અને ફર્સ્ટ ક્લાસ લાવવામાં જ અડધી જિંદગી નીકળી ગઈ છે. એક દિવસ પ્લેસમેન્ટ હેડ અમારા ક્લાસમાં આવ્યો. કહેતો ગયો, આ વર્ષે મંદી હોવાથી ગયા વર્ષ જેટલી કંપનીઓ આવશે નહીં, એટલે તમે જાતે પણ જોબ માટે ટ્રાય કરતા રહેજો. મારી વધુ ફાટી પડી. ખેડૂતના દીકરાને કોઈ જેક પણ નથી. ઓછામાં જાણે કોલેજ ઉપકાર કરતી હોય એમ તમારી એક કંપની આવી જેમાં 10 સીટ માટે તમે 6 ડિપાર્ટમેન્ટના 700 છોકરાને બેસાડો છો, ટેસ્ટ લો છો, ઇંગ્લિશમાં ગ્રુપ ડિસ્કશનની માં ફાડો છો અને હવે જ્યારે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા ત્યારે પૂછો છો કે ગોપુજી, વેર ડુ યુ સી યોર સેલ્ફ 5 years from now? સરજી, અહીં આવતીકાલનો પણ ભરોસો નથી અને 5 વર્ષનો તબલામાંથી પ્લાન કરું. ગમતું કામ ખબર નથી, કોઈ જુસ્સો નથી જીવવાનો. આખી કોલેજ લાઈફ જલસા પાણી કરીને પસાર કરી છે અને હવે કોલેજની અસીમ કૃપાથી હાથમાં 10,000ના પગારની જોબ આપવા આવ્યા છો આપશ્રી. હજુ ફોન પર મારા સગાઓ પૂછે છે, ગોપુ બેટા 30,000 જેવું મળશે કે વધારે? તમને કહું, આવી સ્થિતિમાં મને એમ લાગે છે કે આવી જ સ્થિતિ રહી તો 5 વર્ષ પછી કશું નહીં થાય તો પણ લાઈફની માં બેન એક કરી જ નાખી. વિજય પેટ પકડીને હસી રહ્યો હતો. ગોપાલના ખોળામાં માથું મૂકી ગોપાલના લાલ થઈ ગયેલા ચહેરાને જોઈ રહ્યો હતો. છેવટે વિજયને હસતો જોઈ ગોપાલ પણ હસવા લાગ્યો. ગોપ્સ, તું એમ કહે છે ને કે આવતીકાલનો ભરોસો નથી અને મારી ફાટી પડી છે? વિજયે સૂતા ગોપાલની છાતી પર મુક્કો મારીને પૂછ્યું. ગોપાલે વિજયની આંખોમાં જોઈને ગંભીર ચહેરે જવાબ આપ્યો. હાસ તો. ઓ ભાઈ, જે કાલનો ભરોસો જ નથી એની આટલી ઉપાધિ, આટલી બળતરા કેમ? વિજયે કહ્યું.
ગોપાલ સાંભળી રહ્યો. ગોપુ, માણસને આવતીકાલનો ઉત્સાહ હોવો જોઈએ, ડર નહીં. ગોપાલ વિજયની આંખોને જોતો રહ્યો. તારી વાત સાચી છે યાર. તે બોલ્યો જાણે ભૂતકાળના 4 વર્ષ ખોટા બળતરામાં જીવાઈ ગયા હોય ને એવો અહેસાસ થયો. વિજય આગળ બોલ્યો. ગોપલા, છેલ્લા 4 વર્ષથી જોઉં છું તને, તારી લાઈફને. તને પગથી માથાના વાળ સુધી જાણું છું હું. તારી અંદરની પીડા હું અનુભવું છું. મારી પણ એ જ પીડા છે યાર. બસ ફરક એટલો છે કે બાકી બધા છોકરાઓ આવી નબળી વાતોને અવગણી નાખે છે, જ્યારે તું તેને પકડીને જીવી લે છે, એના પર જીતવા ટ્રાય કરે છે. ક્યારેક એમ થાય છે કે તું સાચો છે. માણસે આમ જ કરવું જોઈએ. પોતાની તાકાત કયા ક્ષેત્રમાં, જે માણસ લાઈફ માટે ફાઇટ કરતો હોય એની પાસે શાંતિથી બધું સ્વીકાર કરનારાઓ કરતાં કંઈક વધુ જ મળવાનું છે. ક્યારેક તારી ઈર્ષા થાય છે. ના, તારી નહીં, તારી અંદર રહેલી આગની, તારા જનૂનની, વાસ્તવિકતાને પારખવાની તારી સેન્સની, તારી. બસ કરો વિજય બોન. કેટલું માખણ લગાવશો મને, રડાવો છે મને. ગોપાલ આંખોની ભીની પાપણો લૂછતો બોલ્યો. ખોડામાં સૂતેલા વિજયે પણ આંખો પર હથેળી ફેરવી લીધી. વિજય યાર, તું જો આજે સાચું કહેતો હોય તો મને પણ આ 4 વર્ષ જીવ્યાનો કોઈ રંજ નથી, કોઈ પસ્તાવો નથી. જોઈ લેવાશે ભવિષ્યમાં શું થાય છે. પણ હા, ઉત્સાહ તો નથી જ, ઉલટાની બીક છે. હું ત્યાં જ ખોટો પડું છું વિજય. મને બીક છે, માત્ર બીક. એક પ્રોમિસ આપીશ કોપ્સ? તારે માટે 1000 પ્રોમિસ આપીશ ગાંડા. વિજયે ગોપાલના ખોળામાંથી ઊભા થઈ પૂછ્યું. ક્યારેય ઊભો ના રહેતો, ગોપાલને ન સમજાયું. અને મને ફોન પણ કરજે. શું બાફો છો બૂન? કહેતો વિજય ઊભો થયો. ગોપાલની સાથે આંખો ન મળે એ રીતે બાલ્કનીમાં દૂર અંધારા તરફ ઝૂકતો ઊભો રહ્યો. ગોપાલ નીચે બેઠો બેઠો સાંભળતો હતો. એમ કહું છું કે આવતા 7 દિવસ પછી આપણી કોલેજ પૂરી થાય પછી તારી આ વિજય બૂન તારી સાથે નહીં રહે, તારા કોન્ટેક્ટમાં પણ નહીં. દોસ્તી પૂરી નથી થઈ ગઈ, પરંતુ મારે રાહ જોવી છે તારા જેટલી જ. તારું પેશન ખબર પડે તેની રાહ. ગોપાલ દોસ્ત, 8 દિવસ પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે. ક્યારેય ફોન પણ નહીં. તારે મને પ્રોમિસ આપવાનું છે કે તું આવો જ રહીશ, મૂર્ખો અને જીવતો તારા પેશનની શોધમાં. અને જે દિવસે તને તારી લાઈફનો અર્થ ખબર પડે તે દિવસે તારે મને કહેવાનું, ફોન કરવાનો. પણ ત્યાં સુધી તારી વિજય બુનને ભૂલી જવાની. થોડીવાર બંને ચૂપ રહ્યા. ગોપાલ ઊભો થઈને વિજય પાસે બાલ્કનીમાં ગયો. વિજયના ખભે હાથ મૂકીને મુસ્કુરાયો. ગાંડા, મારું પેશન ગયું તેલ લેવા. તારી દોસ્તી આગળ દુનિયાદારીની 1, 2 ને 3.5. ના, પ્રોમિસ આપ કે ક્યારેય યાદ નહીં કરે મને. વિજય, ગાંડો થયો છે સાલા. હા, તારી દોસ્તી માટે, તારી અંદરની આગ માટે મારે પણ તપ કરવાનું છે બોસ. ગોપાલ ગુસ્સે થયો. વિજયને ખભે ધક્કો મારીને પોતાની તરફ ફેરવ્યો. તેની આંખોમાં જોયું. એ સાચું કહે છે. વિજય ગોપાલના જવાબની રાહ જોઈ રહ્યો હતો. વિજયની આંખોમાં જોઈને ગોપાલે ફરીથી પૂછ્યું. ખરેખર વિજય, આ પ્રોમિસ જોઈએ છે? વિજયના ગળે ડૂમો ભરાઈ ગયો હશે. તેની હા ખૂબ ઊંડી હતી. છેવટે ગોપાલ વિજયથી 1 ફૂટ દૂર ઊભો રહ્યો. બાલ્કની બહાર જોયું. કોઈ હતું નહીં. ફરી કોઈ જૂની પ્રેમિકાની જેમ વિજય સામું જોયું. અને વિજયને કશું સમજાય એ પહેલાં જ તેણે વિજયના 2 પગ વચ્ચે જોરથી લાત મારી. મોટી રાડ સાથે 2 પગ વચ્ચે હાથ મૂકીને હસતો હસતો વિજય બાલ્કનીમાં પડ્યો. વાંકો વળી ગયો. ગોપાલ ગુસ્સે હતો. તે રૂમમાં ગયો. વિજયે રાડો નાખતા નાખતા ફરીથી કહ્યું, ફક યુ એસહોલ. નહીં વાત કરું ક્યારેય તારી સાથે, જિંદગીભર નહીં કરું. પ્રોમિસ, જા. ગોપાલ રૂમની બહાર નીકળી ગયો. બહાર નીકળી લોબીમાં ઉપર દેખાતા આકાશને જોતો રહ્યો. અંદર રૂમમાં વિજય હજુ રાડો નાખી રહ્યો હતો. એન્જિનિયરિંગ પૂરું થવાને અઠવાડિયું જ બાકી હતું. માત્ર 2 કંપનીઓ પ્લેસમેન્ટ માટે આવી હતી. TCS કે જે કોઈ ન બોલાવે તો પણ દરેક કોલેજમાં પહોંચી જતી, અને બીજી દુગ્ગા કેબલ્સ પ્રાઇવેટ લિમિટેડ કે જે ઇલેક્ટ્રિકલ કેબલ બનાવતી નવી કંપની હતી, જેના માલિકને કદાચ એમ હતું કે કોલેજમાંથી ફ્રેશર્સ લેશું તો એ લોકો જોબ છોડીને ભાગી નહીં જાય. TCS આવવાની છે તે ખબર હોવાથી ગોપાલ પહેલીવાર પ્રોફેશનલ કપડાં ખરીદી લાવેલો. છેવટે દિવસ જાહેર થયો.
ટીસીએસ સારી સેલરી આપતી હતી એટલે ગોપાલે 2 દિવસ સુધી સતત મહેનત કરી. કેમ્પસમાં ન બેસી શકનારા એટીકેટીવાળા એક દોસ્તનો માંગેલો બેલ્ટ પહેરી, વર્ષો જૂના વાસ મારતા મોજા પર બોડી સ્પ્રે છાંટી, ઓનલાઈન ઓર્ડર કરેલા નવા શૂઝ પહેરી ગોપાલ હનુમાન ચાલીસા બોલતો ઓનલાઈન એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવા કોલેજ ગયો. 3 વાર હનુમાન ચાલીસા બોલી. ટેસ્ટ પૂરી થઈ. રિઝલ્ટ આવ્યું. ગોપાલ ફેલ થયો. ગોપાલના હોસ્ટેલ ગ્રુપમાંથી વિજય પાસ થયો. વિજય ઇન્ટરવ્યૂમાં પણ પાસ થયો. ગોપાલે વિજય સાથે વાત જ ના કરી. દોસ્ત એકલો પાસ થયો તેનું દુઃખ હતું. બીજું દુઃખ દોસ્તને આપેલા પ્રોમિસનું હતું. તે દિવસની એકલતા અજીબ હતી.